ભાવનગરના મહુવા પંથકમાં વરસાદ. મહુવા તાલુકાના કોટિયા, કળમોદર, વાવડી, રાળગોન, ઢકચ, ઠળિયા, મોણપર, બગદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. બપોર પછી અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હાલ અંધારાપટ છવાયું છે. વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. મગફળી, કપાસ, બાજરી, તલ, જુવાર સહિતના ચોમાસુ પાકમાં જો આ વર્ષે સારો વરસાદ થશે તો ખેડૂતોને ફાયદો થશે. ભાવનગર પંથકમાં વાતાવરણ પલટાયું છે. પાલિતાણા શહેર સહિત પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પાલિતાણાના હસ્તગીરી, જડિયા, માળિયા, ડુંગરપુર, જીવાપુર, રોહિશાળા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે શરૂઆતથી જ સારો વરસાદ થઈ રહ્યો છે. ભાવનગર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલિતાણા શહેર સહિતના વિસ્તારોમાં પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ તરફ ધીમી ધારે વરસાદની શરૂઆત ભાવનગર ખાતે થઈ છે. બીજી તરફ ખેડૂતો અને સ્થાનિકો લોકો પણ ખુશ જોવા મળ્યા છે, કારણ કે જે વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તરફથી, તે જ પ્રમાણે ભાવનગરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. બધી જ જગ્યાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાવનગર પાલિતાણાના, કે જ્યાં વરસાદી માહોલ જામેલો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ યથાવત છે. જેસર, ભાવનગરના જેસરમાં પણ વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો બીજી તરફ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. પાલિતાણામાં પણ વરસાદી માહોલ છે. ધીમી ધારે વરસાદી વાતાવરણની જે શરૂઆત થઈ છે અને વરસાદ નોંધાયો છે. જોકે કાળા ડિબાંગ વાદળો સાંજથી જ જોવા મળી રહ્યા છે અને સવારથી ધીમી ધારે વરસાદ પાલિતાણામાં પણ થઈ રહ્યો છે. ફોનલાઈન પર ભાવનગરથી સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે. નીતિન, ભાવનગરમાં કેવો વરસાદ, કયા કયા પંથકમાં હાલ વરસાદી વાતાવરણ છે? ચોક્કસ વાત કરીએ તો અત્યારે હાલ ભાવનગરના જે ગ્રામ્ય વિસ્તારો છે, ખાસ કરીને વાત કરીએ તો જેસર, ગારિયાધાર, પાલિતાણાના ઉપર લેવલના ગામડા અને હાલ જે મહુવા તાલુકાના જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં ભારે પવન સાથે વરસાદ છે છેલ્લા અડધા કલાકથી અવિરત પ્રમાણે ચાલુ છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે આ વાવણી લાયક વરસાદ હતો તેને લઈને ખેડૂતો છે તેમાં કંઈક ને કંઈક ખુશીની જે લાગણીઓ છે તે દેખાઈ રહી છે અને ખેડૂતોને કંઈક ને કંઈક એવી આશા છે કે આ વર્ષના જે પાકો લે છે તે પાકો જો અવિરત પ્રમાણે આ વરસાદ શરૂ રહે તો તેમને કોઈ નુકસાન નહીં વેઠવાનો વારો આવે છે. જી નીતિન, આભાર માહિતી બદલ. તો આ તરફ ખેડૂતો પણ ખુશખુશાલ છે, કારણ કે જે સમય છે તે સમયમાં વાવણી કરવામાં આવી છે અને તે જ સમયે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જો આ વખતે સારો વરસાદ થશે તો ખેડૂતોને ફાયદો થશે. સુરેન્દ્રનગર, લીંબડી અને ચૂડા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી વાતાવરણ સર્જાયું છે. લીંબડીના નાના ટીમ્બલા, રાજપર, પાણશીના, ચૂડાના ભગોપુર, કરમળ, ચોબાળા સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. લીંબડીના નાના ટીમલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં હાલ ખુશી ફેલાઈ છે, આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે શરૂઆતથી જ ચોમાસાની શરૂઆતથી જ સારો વરસાદ થઈ રહ્યો છે અને હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાત દ્વારકાની. દ્વારકામાં મીઠાપુર રેલવે ફાટક પાસે મોટી દુર્ઘટના ટળી છે. ફાટક ખુલ્લું રહ્યું અને માલગાડી પસાર થઈ. ટ્રેનને આવતી જોઈ અને લોકોએ વાહનો ઉભા રાખ્યા. ફરજ પરના કર્મચારી ફાટક બંધ કરતા ભૂલી ગયા. મીઠાપુર ભીમરાણા રોડ પર આવેલ રેલવે ફાટક પર રેલવે ક્રોસિંગ દરમિયાન માલગાડી નીકળી અને તે સમયે ફાટક ખુલ્લું રહી ગયું. ટ્રેનને આવતી જોઈ લોકોએ વાહનો ઉભા રાખી દેતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. ફરજ પરના કર્મચારી ફાટક બંધ કરતા ભૂલી ગયા હતા. લોકોએ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી છે. માલગાડી પસાર થતી હોય, ફાટક ખુલ્લું રહી જતા સમગ્ર ઘટનાનો તે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે માલગાડી નીકળી રહી છે, પરંતુ ફાટક બંધ કરવામાં નથી આવ્યું.
સરકાર ગામોગામ વિકાસ પહોંચ્યો હોવાના બણગા ફૂંકી રહી છે અને ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। આદિવાસી જિલ્લા ગણાતા ડાંગમાં આજે પણ લોકો વિકાસ ઝંખે છે। ડાંગ જિલ્લાના ગામડા તો દૂર, પરંતુ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા આહવાના નગરજનો આજે પણ પાયાની સુવિધાથી વંચિત છે। આહવા નગરમાં તો સમસ્યાની અનેક ભરમાર છે। નળ કનેક્શન છે, પરંતુ તેમાં પાણી નથી આવતું। ગટરની સમસ્યા તો આંખે ઉડી અને વળગે તેમ છે। સાથે રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સુવિધાનો અભાવ હોવાની ગ્રામજનોની ફરિયાદ છે। ત્યારે તંત્રના પાપે નગરજનો તકલીફ વેઠી રહ્યા છે। આહવામાં પાણીની ખૂબ જ તકલીફ છે, ખૂબ જ મુશ્કેલી થાય છે। પાણી વાપરવાનું પાણી મળતું નથી, પીવાનું પાણી મળતું નથી। આહવાનો એક એવો તળાવ છે કે જે તળાવમાં કોઈ વ્યવસ્થા થતી નથી, પાણી ખૂટી ગયેલું છે અને અમારી ફરિયાદો થાય છે, તે છતાં અમારા પર ધ્યાન આપવામાં આવતું નથી। ગટરો ખુલ્લી છે, રાતના સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા નથી। મિશનપાડામાં પાણીની તકલીફ છે, પાણી આવતું નથી। નળમાં 1.5 મહિનો થઈ ગયો, હજુ સુધી પાણી આવ્યું નથી અને આ એટલી બધી તકલીફ છે કે પીવાનું પાણી અમને વેચાતું લઈને પીવું પડે છે। આ પાણીની સમસ્યા અમે અત્યારે હમણાં ગયેલા આવેદનપત્ર આ પાણી પુરવઠામાં એ લોકોએ વાયદો કર્યો કે અમે ટાંકી મૂકીશું, હજુ સુધી ટાંકી મુકાઈ નથી। હજુ અહીંથી સમસ્યા પૂરી નથી થઈ। સુજલામ સુફલામ યોજના હેઠળ અહીં આવેલા તળાવમાંથી જળ કુંભી કાઢવાની યોજના શરૂ કરાઈ હતી, છતાં આજે પણ સ્થિતિ તેમની તેમ જ છે। આ સાથે ઊંડા તળાવ કરવા, માટી કાઢવા માટે પણ ગ્રાન્ટ અપાઈ છે, છતાં તંત્રની ઉદાસીનતાના લીધે આજે આહવાના જીવાદોરી સમાન એકમાત્ર તળાવની અત્યંત દયનીય હાલત થવા પામી છે। ત્યારે આ વિવિધ સમસ્યાને લઈને આહવાનગરના આગેવાનોએ સરપંચ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોને લેખિતમાં અરજી કરી છે। છેલ્લા 10 વર્ષથી જોઈએ તો ભાજપ પ્રેરિત આ જે સદસ્યો છે, જિલ્લા પંચાયત ભાજપ પ્રેરિત છે, તાલુકા પંચાયત ભાજપ પ્રેરિત અને સાથે સાથે ગ્રામ પંચાયત ભાજપ પ્રેરિત છે અને એમના ચૂંટણી ઢંઢેરાઓ જોવામાં આવે તો એમણે દર વખતે આહવા ગામમાં ભૌતિક સુવિધા ઊભી કરવાની વાત કરી છે। રમતગમતનું મેદાન હોય, તળાવનું નવીનીકરણ હોય, પરંતુ આજે 10 વર્ષ પછી પણ જોઈએ તો એ શૂન્ય છે। તો આ મુદ્દે જ્યારે ગામના સરપંચને સવાલ કર્યો તો તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી અને કલેક્ટરને આ અંગે ઠરાવ કર્યો છે। સુજલામ સુફલામ યોજના તેમજ નરેગામાંથી પસાર ગામ છે, જ્યારે તળાવ કલેક્ટરની અંદરમાં આવતું હોવાનું રટણ કર્યું હતું। જે આવેદન આપ્યું છે એમાં અમે કલેક્ટર સાહેબને ઠરાવ કરેલ છે તળાવ બાબતે। એ રેવન્યુ હસ્તક આવે છે તળાવ ને એમાં અમે સુજલામ સુફલામ નરેગા તરફથી કામ કરેલ છે, સાફ સફાઈ। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું કામ છેલ્લા 10 વર્ષથી ગોથે ચડ્યું છે અને જે રોડ બની ચૂક્યો છે તેની હાલત પણ અત્યંત દયનીય છે। રસ્તામાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, જ્યારે બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે। રાહદારીઓનું કહેવું છે કે 80 કિલોમીટરના રસ્તામાં 2 ટોલ પ્લાઝા ખડકી દેવાયા છે। તંત્ર પોતાનું ભ્રષ્ટાચારનું પાપ છુપાવવા કોડીનાર ડોરાસા વચ્ચે હાઈવે પર તિરાડોમાં સિમેન્ટ રગડી બુરવા લાગ્યું છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે રોડનું સારી ક્વોલિટી સાથેનું કામ પૂર્ણ કર્યા બાદ જ ટોલ શરૂ કરે અને રસ્તાની ક્વોલિટી બાબતની તપાસ કરવામાં આવે। સોમનાથથી ભાવનગરનો હાઈવે છે જે છેલ્લા 8 વર્ષથી બની રહ્યો છે, પણ હજુ સુધી બન્યો નથી। રોડના કોઈ નીતિ નિયમ પ્રમાણે કામ થતા નથી। રોડ અનડ્યુરેશન આખો રોડ છે, ઠેક ઠેકાણે કાંકરીઓ ઉખડી ગઈ છે અને અમે તો ભ્રષ્ટાચારનો રોડ કહીએ। હજી રોડ પૂરો નથી થયો તો સોમનાથથી ભાવનગરમાં, સોમનાથથી ઉના એ 80 કિલોમીટરમાં 2 ટોલ નાકા બનાવી નાખે છે અને ટોલ નાકા બનાવવાની એટલી બધી ઉતાવળ છે અને હપ્તા ચોકી ખોલીને પૈસા જ ભેગા કરવા, લોકોનું કંઈ જોવું નથી, લોકોનું જાનમાલનું જોવું નથી। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે કે જેમનું છેલ્લા 10 વર્ષથી કામ ચાલુ છે અને ગીરના જે લોકો છે, ખાસ કરીને સોમનાથ અને દીવ તરફ આવતા જે લોકો છે, તે આ નેશનલ હાઈવે ક્યારે ખુલ્લો મુકાય તેમની રાહ જોઈ રહ્યા છે। અને એક તરફ નેશનલ હાઈવે ઓથોરિટી છે તે આ જે કામગીરી છે તે ગોકળ ગતિએ કરી રહી છે, પરંતુ આ જે હજુ પણ આ કામગીરી પૂર્ણ થાય તે પહેલાં જ જે નિર્માણ પામેલો રોડ છે તેમાં પણ ક્યાંક મસમોટી તિરાડો છે તે જોવા મળી રહી છે। સોમનાથથી લઈ અને ઉના સુધીમાં અનેક જગ્યાએ આ તિરાડો છે તે જોવા મળી રહી છે અને તિરાડો પણ એક નાની નથી, પરંતુ 2 થી 2.5 જેટલી આ તિરાડો છે
તે જોવા મળી રહી છે. જોકે એક પ્રકારે કહી શકાય કે નેશનલ હાઈવે ઓથોરિટી છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જે આ કામગીરી છે તેમને છુપાવવા માટે થઈ અને હાલ આ જે તિરાડો છે તેમને બૂરવામાં આવી રહી છે. એક તરફ નેશનલ હાઈવેનું કામ છે તે ગોકુળ ગતિએ ચાલુ છે, બીજી તરફ સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે ઉપર ઉના તરફ જતા 2 જે ટોલ નાકા આવે છે તેમનું કામગીરી છે તે તાબડતોબ કરવામાં આવી રહી છે. બીજી તરફ રસ્તાનું કામ છે તે ગોકુળ ગતિએ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરી રહ્યા છે કે શું તંત્રએ લોકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવા માટે થઈ અને આ કામગીરી કરવામાં આવી રહી છે. અને તેવા પ્રકારના સવાલોને લઈ હાલ ગીરની જે જનતા છે તે ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાય છે અને તંત્ર છે તે વહેલી તકે આ રસ્તાનું કામ પૂર્ણ કરે તેવી માંગ ઉઠી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો કચ્છથી મહત્વના સમાચાર. કચ્છમાં દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. 2 અલગ અલગ સ્થળોએથી 27 પેકેટ ઝડપાયા છે. મળી આવેલા 27 પેકેટમાંથી 17 જેટલા પેકેટમાં પીળી ગોળીઓના 3 નાના પેકેટ છે, જે સિન્થેટિક ડ્રગ્સ એટલે કે મોર્ફિન હોવાની શંકા છે. બીએસએફ દ્વારા છેલ્લા 1 સપ્તાહમાં જખૌ કિનારેથી ડ્રગ્સના 129 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. કચ્છમાં દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત છે. ફોનલાઈન પર સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. મેહુલ, અત્યારે કેટલી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે? હજી ચોક્કસથી વાત કરી તો કચ્છની દરિયાઈ સીમામાં ડ્રગ્સ મળવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. બીએસએફ દ્વારા જખૌના કોસ્ટલ વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન 2 અલગ અલગ જગ્યાઓથી 27 જેટલા પેકેટ છે તે કબજે કરવામાં આવ્યા છે. બીએસએફ દ્વારા છેલ્લા 1 સપ્તાહમાં જો વાત કરીએ તો 129 જેટલા પેકેટ છે તે ઝડપી પાડવામાં આવ્યા છે. તો હાલ જે વિવિધ એજન્સીઓ છે તેના દ્વારા જે વિસ્તારમાંથી ડ્રગ્સ મળી રહ્યું છે ત્યાં હાથ પાવી. જી બિલકુલ મેહુલ, આભાર માહિતી બદલ. યાત્રાધામ પાવાગઢમાં વસવાટ કરતા તેમજ શ્રીફળ, પ્રસાદ, ચૂંદડીનો વ્યવસાય કરી રોજગારી મેળવતા પરિવારો છેલ્લા 1 માસથી પીવા અને ઘર વપરાશના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડુંગર ઉપર આપવામાં આવતા પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસું ખેંચાતા હાલ ડુંગર ઉપર આવેલા બંને તળાવો સુકાઈ ગયા છે. સાથે કૂવાના પાણી દૂષિત થયા છે. તેમ છતાં રહીશો દૂષિત પાણી ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે. સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટરે પાણીની સમસ્યા દૂર કરવા સંકલન જવાબદારોને જરૂરી સૂચના આપી હોવાનું જણાવ્યું છે. મહિનાથી પાણી નહીં આવતું સાહેબ, અને અમે વેચાતું પાણી ભરાઈએ છીએ. 60 રૂપિયા એક કારબાના લે છે. હવે એટલું તમે કેટલું વેચાતું પાણી ભરાઈએ? અને તલાવમાં બી હાવ પાણી ખરાબ છે, નકરું ગંદુ પાણી છે. હવે એવા પાણીથી અમે લુગડા વાસણ કરીએ તો અમારા છોકરા બીમાર પડે. કૂવામાં બી પાણી નહીં રહ્યું. હવે પડિયા પતરાજામાં ખાઈએ છીએ સાહેબ. અમે કૂવાનું પાણી મંગાવીએ 70 રૂપિયા ડબલ આલતા, મજૂરા પાણી નથી ભરતા. નીચેથી કારવા મંગાવ્યા તો ₹200 રૂપિયાના 2 કારબા આવે. હવે એવું કંઈથી અમે પૈસા ખર્ચીએ? હવે નાનો અમારો ધંધો, નાના ધંધામાં પાણીની વ્યવસ્થા કરીએ, જમવાની વ્યવસ્થા કરીએ. પાણી ગંદુ છે, તળાવમાં પાણી સારું છે નહીં. કપડાં ધોઈએ તો બી ખુજલી થઈ જાય એવી તકલીફ છે. ગાડી પાણીની કોઈ વ્યવસ્થા નથી. અને પાણી પૂછવા જઈએ તો પાઇપ ફાટી ગઈ છે. પાણી કઈથી ઉપર આવે એવું કહે છે. કોઈ જવાબ સાચો હાલતા નથી અમને. એટલે અમારે જાત્રાળુને કેમના પાણી પીવડાવવાની કહો. હવે માગે તો શું કરવાનું અમારે કહો. અમારે જ માટલા કોરા હોય તો અમે કેમના જાત્રાળુને પીવડાવીએ? એટલે અમારે પાણીની સગવડ જોઈએ. પાવાગઢ ડુંગર ઉપર પીવાના પાણીની સમસ્યાની બાબતમાં રજૂઆત મને મળી છે. આ સંદર્ભે પાણી પુરવઠા GWSSB જે પાણીની સપ્લાય કરે છે અને સાથે સાથે ગ્રામ પંચાયત જે પાણી વિતરણની કામગીરી ત્યાં સંભાળે છે એ બંનેને અહીંયાથી સૂચના આપવામાં આવી છે. આ પ્રશ્ન ઉપર આપણો પૂરતું ફોકસ રહેશે અને આ સમસ્યાનું નિરાકરણ માટે તંત્ર કામ કરશે. જામનગરમાં જર્જરિત 1404 આવાસોનું ડિમોલિશન શરૂ કરાયું. વર્ષ 2002માં થયેલા અંધશ્રમ અટક પાસે આવેલા આવાસ ઘણા સમયથી જર્જરિત હતા. અનેક વખત નોટિસો આપ્યા બાદ પણ અંતે કાર્યવાહી કરવામાં આવી છે. બ્લોક નંબર 71 અને 72ના 24 મકાન તોડી પાડવામાં આવ્યા. ડિમોલિશનની કાર્યવાહી કરતા પહેલા આવાસના રહેવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. સરસથી રહી છે. અમારી એક જ માંગણી છે કોર્પોરેશનને કે ભાઈ તમે અમને લેખિતમાં આપો કે તમે અમને અહીંયા રીડેવલપમેન્ટમાં બનાવી દેવાના છો, એટલે અમે તમને કાલ ખાલી કરીને સોંપી દઈ. ત્યાં લગીને તમે લેખિતમાં ના આપો
ત્યાં લગીને અમે કોર્પોરેશન ઉપર ભરોસો કેમ કરી? આજરોજ જામનગર મહાનગરપાલિકા આસ્થાથી જે 1404 આવાસ યોજના છે જે 20 વર્ષ જૂની છે અને એને ગત વર્ષે ધ જીપીએમસી એક્ટની કલમ 210 હેઠળ જજદરી જાહેર કરવામાં આવેલ છે. તે પૈકીના જે 71 અને 72 નંબરના 2 બ્લોક જે છે એ ગઈકાલે રહેવાસીઓએ જે મુદત માગી તે પ્રમાણે એમનો સરસામાન ખાલી કરી આપવામાં આવેલ છે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ અગ્નિકાંડમાં એસઆઈટીએ આજે રિપોર્ટ સરકારને એસઆઈટી સુપરત કર્યો છે અને જેમાં 4 વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે પણ હજુ તપાસ ચાલુ છે. જે અધિકારીઓના ગેમ ઝોનના ફોટોગ્રાફ સામે આવ્યા હતા તે લોકોની પણ સઘન પૂછપરછ કરાઈ છે. ઉપરાંત અન્ય આઈએએસ આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે અને ગેમ ઝોનમાં 20 લીટરથી વધુ પેટ્રોલ ન હોવાની પણ વાત કરાઈ છે. ચાર આઈએએસ ઓફિસરની અને એક આઈપીએસ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે. જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં 2022માં એક બર્થડે હતી અધિકારીની, એટલે બર્થડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા. આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા એટલે એ પૂછપરછ કરી છે. અન્ય આઈએએસ આઈપીએસ ઓફિસરોની પણ તપાસ ઇન્ટ્રોગેશન પૂછપરછ કરવામાં આવશે. સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે સીટને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એની હું ખાતરી આપું છું. તો ગો કાર્ટિંગને કારણે એવી એક પરસેપ્શન છે. આટલી બધી કલમો લગાવી હોય મિત્રો, 27 નાગરિકોના જ્યાં મૃત્યુ થયા છે, કે તમને લાગે છે કે પેટ્રોલિયમ એક્ટ જેવું કે એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ જેવી કલમ લગાવવા પોલીસને મળતી હોય તો ના લગાડે? મિત્રો ત્યાં આગળ જે હતું એ સફાઈનું સાહેબ આપે કહ્યું હતું અને ફોરેન્સિકમાં એ જે પ્રવાહી મળ્યું છે એની તપાસ કરી છે. 20 લીટરનો કેરબો એ લોકો લાવતા હતા ગો કાર્ટિંગની કારોમાં ભરવા માટે. એના પુરાવા પેટ્રોલ પંપ પરથી મળ્યા છે, કામ કરનારા માણસો પાસેથી મળ્યા છે અને તમામ પ્રકારે અલગ અલગ પેટ્રોલ પંપમાં તપાસ કરીને કાર્યવાહી કરેલી છે. એટલે આપણે સ્પષ્ટ રૂલ આઉટ કરી શક્યા કે 20 લીટરથી વધુ પેટ્રોલ નહોતું. પેટ્રોલિયમ એક્ટ મુજબ 30 લીટરથી વધુ જથ્થો તમારે સંગ્રહિત કરવો હોય તો એના માટે પરમિટ અને લાયસન્સ જોઈએ. મિત્રો એક એક પાસાનો એક બાબતનો અભ્યાસ કરી અને મૃત આત્માઓને ન્યાય આપવા માટે સરકાર અને અમે અધિકારીઓ કટિબદ્ધ છીએ. એટલે કંઈ પણ અમે કોઈ પણ પાસું છોડવા માંગતા નથી. વાત અમરેલીના સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. 1 વર્ષ પહેલા શહેરમાં પાલિકા દ્વારા મેગા ડિમોલિશન કરી દબાણો હટાવવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગો પર દબાણો કરાતા પાલિકા દ્વારા ફરી દબાણો હટાવ્યા છે. પીજીવીસીએલ, પાલિકા માર્ગ અને મકાન વિભાગ અને પોલીસ ટીમ સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. મહુવા અમરેલી રોડ, રિદ્ધિ સિદ્ધિ ચોકથી હાથીસણી રોડ, જૂના બસ સ્ટેશનથી જેસર રોડના મુખ્ય માર્ગો પર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે. સુરત જિલ્લાની તરસાડી નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. આ વખતે તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો કાયમી કરવાની માંગ સાથે પાલિકા બહાર ધરણા પર બેઠા છે. તરસાડી પાલિકાના ચીફ ઓફિસર બહાર આવતા હાય હાયના નારા લગાવી મહિલાઓએ બંગડી ફેંકી હતી. આંદોલન ઉગ્ર બનવાના કારણે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો. આશરે 100 જેટલા સફાઈ કામદારો કાયમી કરવાની માંગ સાથે 1 સપ્તાહથી પાલિકા બહાર ધરણા કરી રહ્યા છે. સફાઈ કામદારોનો ગંભીર આક્ષેપ છે કે 15 થી 20 વર્ષથી સફાઈ કામદાર તરીકે કામ કરીએ છીએ, છતાં તરસાડી પાલિકા તેમને કાયમી કરતી નથી. આજે આંદોલનના 8મા દિવસે જે વાલ્મીક સમાજના સફાઈ કામદારો હોય તો નગરપાલિકાના પટાગઢમાં આંદોલન કરી રહ્યા હોય તો તેના ન્યાય માટે આ કચેરી સામે ઝઝૂમતા હોય તો એને ન્યાય આપવા માટે આ સરકાર આંખાડા કાન કરતી હોય, ચીફ ઓફિસર પણ એને આંખાડા કાન કરતા હોય. જ્યાં સુધી આ સફાઈ કામદારને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન થશે. અમે અહીંયા 8 દિવસથી ધરણા પર બેઠેલા છે ને અમારી માંગ એટલી જ છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવો ને અમારો જે હક છે કાયમી કરવાનો એ હક અમને આપો. બસ આનાથી વિશેષ અમારી કોઈ માંગ નથી. એના સમાધાન માટે આજે એમના પ્રતિનિધિ અત્રે રૂબરૂ ચર્ચા કરવા માટે આવી રહ્યા છે. ચર્ચાને અંતે જે વાટાઘાટો થશે એના બાદ
એનો જે નિર્ણય હશે એ પ્રમાણે જો કોઈ સુમેળભર્યું પરિણામ આવશે તો એ રીતના અમે ફરીથી રાબેતા મુજબ કામગીરી ચાલુ થશે અને જો બીજો કોઈ સુમેળભર્યું નિરાકરણ ના આવે તો નગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા કરીને જે નગરમાં જે સફાઈની અને ડોર ટુ ડોર કલેક્શન કચરા કલેક્શનની જે વ્યવસ્થા છે એ ઊભી કરશે. દ્વારકાધીશ જગત મંદિરમાં આજરોજ ભગવાન દ્વારકાધીશને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યું. જગત મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગળા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરાય છે. શ્રીજીનું ઋતુ અનુસાર અમૃત એટલે કે આંબા તેમજ દ્વારકાના ઘોરકુંડના પવિત્ર જળથી જળાભિષેક કરાયું. શ્રીજીને વર્ષમાં માત્ર 2 વખત ખુલ્લા પડદે સ્નાન કરાય છે, જેનું વિશેષ મહત્વ રહેલું છે. મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે વર્ષમાં જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમા એમ માત્ર 2 જ વખત ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક એટલે કે સ્નાન કરવામાં આવે છે અને જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ છે. જ્યેષ્ઠા નક્ષત્ર આવે છે ત્યારે ભગવાન દ્વારકાધીશજીના મંદિરની અંદર ઠાકોરજીને જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવે છે. આ માટે આગલે દિવસે સંપૂર્ણ પૂજારી પરિવાર એકત્ર થઈ અને અહીંયા આશાપુરા મંદિર ભદ્રકાલી મંદિરમાં આવેલા જલકુંડમાંથી જલ ચાંદીના વાસણોમાં ભરી મંદિરમાં પધરાવે છે. આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથજીને ગાડામાં બેસાડી વાજતે ગાજતે સાબરમતીના સોમનાથ ભૂદરના આરે લઈ જવાશે. રથયાત્રા જેટલું જ જળયાત્રાનું મહત્વ છે. આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા છે. અમદાવાદના જે જગન્નાથ મંદિર છે, નિજ મંદિરથી સાબરમતી ભૂદરના આરે ભગવાન જગન્નાથને લઈ જવામાં આવે છે. ત્યાં મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવે છે, નદીનું જળ લેવામાં આવે છે અને વાજતે ગાજતે મંદિર આવે છે અને ત્યારબાદ મંદિરમાં ભગવાન જગન્નાથ ઉપર જલાભિષેક છે તે કરવામાં આવે છે. અત્યારે જોઈ શકો છો કે આ તૈયારીઓ છે તે ચાલી રહી છે. જે બળદ છે કે જેમાં ભગવાન જગન્નાથને બેસાડી અને સાબરમતી ભૂદરના આરા ઉપર લઈ જવામાં આવશે. સાથે સાધુ સંતો, મહંતો, ભક્તો પણ આ શોભાયાત્રા છે તેમાં જોડાશે. એટલે કે ગજરાજો છે તે આગેવાની લેતા હોય છે. રથયાત્રા હોય છે કે જળયાત્રા હોય છે, તેની તૈયારીઓ છે તે અહીં કરવામાં આવી રહી છે. ગાડાને શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે કે આવતીકાલે જળયાત્રા યોજાશે તે પહેલાની તૈયારીઓ ચાલી રહી છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવતીકાલથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે. વાજતે ગાજતે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મામાના ઘરે જશે. જળયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મંદિરથી ગજરાજ અને કળશ યાત્રા સાથે જળયાત્રા નીકળશે. પોલીસ દ્વારા મંદિર પર તો પોલીસ બંદોબસ્ત તૈનાત તો કરવામાં આવશે જ, ઉપરાંત મૂવિંગ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. ડીસીપી, એસીપી, પીઆઈ સહિત 300થી વધારે પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાશે. इसमें हमारा जो है स्टैटिक और मूविंग दोनों बंदोबस्त रहेगा. मतलब पॉइंट बंदोबस्त भी रहेगा और यात्रा के साथ जो है पुलिस उसमें मूविंग में भी रहेगी. अराउंड हमारा 300 के करीब पुलिस स्टाफ इसमें शामिल रहेगा. 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં યોગ તરીકે કરવામાં આવે છે. વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સરહદી જિલ્લો કચ્છ કળા અને કારીગરીનું હબ બન્યું છે. યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કચ્છના રોગાન કારીગર આશીષ કંસારાએ વિશ્વ યોગ દિવસનો લોગો છે. તેને 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે કંડાર્યો છે. કચ્છના માધાપર ગામના રોગાન કારીગર આશીષ કંસારાએ વિશ્વ યોગ દિવસનો લોગો દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે. આશીષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન 3, રામ દરબાર, ભારત માતા, રામ મંદિર જેવી હવે વિશ્વ યોગ દિવસના લોગોની એક કૃતિ બનાવી અને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. બનાવવા મને 20 થી 22 દિવસ લાગ્યા છે અને રોગાન આર્ટની એક બે ખાસિયત છે કે રોગાન આર્ટના કલર ક્યારે પણ નીકળતા નથી. ઘણા જૂના થઈ જાય છે, 100-200 વર્ષ જૂના, પણ એના કલર એવા ને એવા રહે છે. અને બીજી એક ખાસિયત છે કે એના કલર બહુ જ આકર્ષક હોય છે, તો માણસોને બહુ જ ગમે છે.